રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે દિલોના હાલાત કઈક એ મુજબ છે કે જેમ લોખંડને જંગ લાગે છે, કાટ લાગે છે અને લોખંડને નુકસાન પહોંચાડે, યાની શું અંદરથી ખોખલું કરી નાખે. અને જે લોખંડ તમને બહુ મજબૂત લાગતું હોય દૂરથી, જો એને પર જંગ લાગી ગયો હશે ને તો અંદરથી ખોખલું થઈ ગયું હશે અને કોઈ કામનું નહીં. તો આ ફરમાવે છે કે દિલોના બી કઈ એવા જ હાલાત, જેમ લોખંડને જંગ લાગે જ ને એમ દિલોને બી જંગ લાગે. તો એને બચાવવાને વાસ્તે તમને કોશિશ અને તદબીર કરવી પડશે. તો જયારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કલામ સાંભળે જ ને તો પૂછનાર પૂછે કે ये कई तरह, हमें हमारा दिलों ने कई तरह से बचाविए जंग लगवा से. तो આ ફક્ત બે ચીજ ફરવાની, જે બે ચીજની અંદર એક ચીજ યાની છે પહેલી ચીજ કે જો તમને તમારા દિલોને જંગ લાગવાથી બચાવવું હોય અને ખોખલા થવાથી બચાવવું હોય તો બે ચીજ કરજો. એક, તિલાવત કુરાન, કુરાનની તિલાવતને લાઝિમ રહેજો. यहाँ कुरान करीमની તિલાવત ફક્ત પઢીને ભૂલી જવું નથી, મગર કુરાન કરીમની તિલાવત કરીને શું પઢી રહ્યા છે, કઈ સૂરત પઢી રહ્યા છે, શું મઆની છે, એનો શું મતલબ છે, એ તમામ ચીજોને જાણવાની કોશિશ કરજો. તો કુરાનનો ઇલ્મ તમારા દિલ પર જંગ લાગવાથી બચાવશે. અને બીજી ચીજ, હંમેશા મૌતની zikir કરા કરજો. મૌતની zikir કરવાથી તમારા દિલોને જંગ નહીં લાગે. શું કામ? કેમ કે મૌતની zikir કરા કરશો તો અહેસાસ થશે કે આ લહેદમાં ગયા છે, કાલે બી આપણે આમ જ જવાનું છે. આજે એમના ફાટેહા પઢી રહ્યા છે, આપણે કાલે આપના બી પઢાશે. તો હર વખત શરીયતના અમલ કરવાને અંદર પડતો નિશાત રહેશે. યાની શું, આજે મેં નમાઝ પઢી શકું, કાલે મૌત આવી ને મારેથી નમાઝ નહીં પઢાવી તો આજનો આ મારો દિન ગનીમત સમજી લઉં કે મેં શરીયતના અહેકામ બજા લાવી શકું. કાલે મારી મૌત આવી જશે પછી મારે ઉપર કોઈ શરીયતના અહેકામ આઈદ નથી થવાના. મને કોઈ આવીને એમ નથી કહેવાનું ચલો ઉઠો નમાઝ પઢો. તમામ જ્યાં તક તમારી જિસ્મને જાનનો સથવારો છે ત્યાં તક શરીયતના અમલ છે. એને બાદ જાનને વાસ્તેના અમલ છે. એટલે ખુશ્બુ મૂકી, ફૂલ મૂકા, બધી ચીજ મૂકી. શેને વાસ્તે? આમાલુલ બાકિયાત વ સાલિહાત કે ઔલાદ પર લાઝિમ છે કે પોતાના વાલિદૈનની શફાત અને મગફિરતનો સામાન એની દૌલતની અંદરથી મુહૈયા કરે. વફાત થનાર જે બી કઈ મૂકી ગયા એને અંદરથી પહેલામાં પહેલા એના નામ પર ખર્ચો. જો અગર નહીં ખર્ચવામાં આવે તો જે દૌલત એ મૂકી ગયા ને એ જ દૌલત તમારે વાસ્તે દુનિયામાં આફત બની જશે. એટલે ઘણા ઘરોને અંદર આપણે એમ જોયું, વડવાઓના ગુજરી જવા બાદ દીકરા ને દીકરીઓ તો હતા, દેશ બહાર દૌલત હતી, મગર એના નામ પર ઇસ્તેમાલ ના થઈ તો ઘરમાં એવી આફતો આવી કે એનો કોઈ છેડો જ નજર નથી આવ્યો. એટલે ગુજરનારને વાસ્તે મોટામાં મોટી દૌલત એ છે કે પોતાની ઔલાદ કબર આગળ ઊભી રહીને એને વાસ્તે શફાત અને મગફિરતની દુઆ કરે. અને ગરીબમાં ગરીબ ઇન્સાન એ છે કે દુનિયામાં દૌલત મૂકી ગયો હોય મગર એની કબર પર એની ઔલાદ આવીને આ સાજો સામાન અને આ અમલ કરતા જ ના હોય, એ ગરીબમાં ગરીબ છે. તો અલ્લાહ તાલા હમને ગરીબોમાંથી ના કરજો, हमने दौलतमंदों करजो कि हमें भी लहद ने अंदर सुई जाइए तो हमारी कबर पर आ मुजब आवीने अमल करनार अल्लाह ताला दुनिया में कोई ने बाकी राख दे. તમે કોઈને વાસ્તે કરશો તો કોઈ તમારે વાસ્તે કરશે. તમે જો આને એમ કહેશો આ બધું શું જઈને કરવાનું, જે જાનાર હતા એ તો જઈ ચુકા, એના અમલ એને સાથે, એ મોટામાં મોટો કુફર છે. આખિરતના આલમ અને રૂહાની આલમનો મોટામાં મોટો ઇનકાર એ છે કે એમ તસવ્વુર કરવો મરનાર તો જઈ ચુકા એના અમલ લઈને હવે આ બધું કરીને શું કરીશું. ભાઈ તું આમ કે જ
તારી કબર પર કોઈ આવીને ફૂલની પાંખડી બી નહીં મૂકે. તે વખત તુને અહેસાસ થશે કબરની અંદર કે કોઈનું આવીને ફાટેયા પડવું, ફૂલ મૂકવું અને ફાટેયાનું જમન કરવું એને કેટલો સુકૂન અને ઇત્મીનાન પહોંચાડે. આનો અહેસાસ यहाँ નથી થતો આપને. શું કામ? કેમ કે આપણે जिस्म અંદર कैद છે. આપણે એટલી ચીજ જોઈએ, અહેસાસ કરીએ, સૂંઘીએ, સાંભળીએ જેટલો એક ઇન્સાન સાંભળે, મગર આ એવી ચીજ જોઈ છે ને એવી ચીજ સાંભળે જે શાયદ આપણેથી કોસો દૂર છે. એટલે આખિરતના અને રૂહાની આલમ પર અકીદો અને તસવ્વુર રાખજો. આજ છે વલ આખિરતો ખૈરુ વ અબકા. દુનિયા નહીં, વલ આખિરતો ખૈરુ વ અબકા. આ ચીજ છે જે અંબિયાએ કેરામ કરી ગયા. આ ચીજ છે જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ કરી ગયા. અને આ ચીજ હમારા અઈમત ફાતિમીન અને દુઆતુલ અકરમીન ને સિખાવી ગયા, જે પર આજે अपने કાયમ અને દાયમ છે. અલ્લાહ તાલા પાક તીનત પર અને સિરાત પર તમામને કાયમ અને દાયમ રાખે. હમે હમારા મરહૂમીની શફાત કરાવતા રહીએ અને અલ્લાહ તાલા હમારી મौत બાદ હમારી શફાત અને નજાતના રસ્તા અને તરીક મુહૈયા કરાવે. એ તમામને હક ને અંદર. બિસ્મિલ્લાહિર रहमान